નમસ્કાર દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો, આજે હું મારી મમ્મીના ઘરે જવાની છું. જોડે જઈ પણ આવવાના છે. ઓમ સ્કૂલમાં જવાનો છે, કેમ કે ઓમની સ્કૂલ ચાલુ છે. ઓમનું ટિફિન ને બધું રેડી કરી દીધું છે અને હવે અમે જઈને બંને નીકળવાના છે. આજે હું તમને મારું મમ્મીનું ઘર પણ બતાવીશ અને જોડે જોડે મારા મમ્મી, પપ્પા, ભાઈ અને ભાભી સાથે પણ મુલાકાત કરાવીશ. દોસ્તો, દીકરી માટે મા બાપનું ઘર માત્ર રહેઠાણની જગ્યા નથી, પણ લાગણીઓની એવી જગ્યા છે જ્યાંથી તેને પ્રેમ, સંસ્કાર અને સહારો મળે છે. દીકરી જ્યાં સુધી મા બાપના ઘરે હોય છે ત્યાં સુધી તેને બાળકની જેમ સાચવવામાં આવે છે. ભલે તે લગ્ન કરી પોતાનું નવું ઘર વસાવે, પણ દિલથી તો હંમેશા મા બાપને યાદ કરતી જ રહે છે. ભલે સમય વીતી જાય, દીકરી દૂર રહેતી થઈ જાય, પણ જ્યારે તે થાકેલી હોય, ખુશ હોય અથવા તો દુઃખી હોય, સૌથી પહેલા યાદ મા બાપને કરે છે અને પોતાની દિલની વાત સૌથી પહેલા મા બાપને કરે છે. દોસ્તો, હું મારા મમ્મીના ઘરે જાઉં તેના પહેલા હું ખેતરમાં આવી છું. ચોમાસું પૂરું થઈ ગયું છે અને હવે શિયાળાની શરૂઆત થશે. આપણું જે મહોગની વાળું ખેતર છે તેની વચ્ચેની જે જગ્યા છે તેની અંદર શિયાળાની અંદર શાકભાજીને વાવવામાં આવે છે. તેની તૈયારી ચાલુ થઈ ગઈ છે. દોસ્તો, આ મહોગનીની વચ્ચેની જે ગેપ છે તેની અંદર શિયાળામાં અમારા આ ખેતરની અંદર મેથી, લસણ, પાલક જેવા શાકભાજી વાવવામાં આવે છે. દોસ્તો, અમને સ્કૂલમાં મોકલી દીધો છે અને હવે અમે ઘરેથી નીકળીએ છીએ. મારી મમ્મીનું ઘર નજીક જ છે, તો હવે મળીએ મારા મમ્મીના ઘરે જઈને. મમ્મી, હરિઓમ. તો હવે અમે પહોંચવા આવી ગયા છીએ અમારા ઘરે. મારા મમ્મીને બધા ખેતરમાં જ રહે છે. આ મારી મમ્મી છે, આ મારા પપ્પા અને આ મારો નાનો ભાઈ છે. લાગશે ફોટો પર છે નાનો. અને આ છે અમારા એકના એક લાડકવા ભાભી. તો આ છે અમારી નાની ચકરી ફેમિલી. દોસ્તો, જમવાનું પતી ગયું છે. હવે હું તમને બતાવી દઉં અમારું નવું ઘર.
દોસ્તો આ છે અમારો તબેલો, જેની અંદર બહુ બધી ગાયો છે. મારા ભાઈઓનો મેન બિઝનેસ પશુપાલનનો છે. જે નાના બચ્ચા છે એમના માટે આ રીતે છૂટો વાડો બનાવેલો છે. જો તબેલાની ક્લીનિંગ પણ ચાલુ છે. દોસ્તો અમારો આ જે તબેલો છે એને બિલકુલ નીટ એન્ડ ક્લીન રાખવામાં આવે છે. તમને એક કે મચ્છર પણ નહીં દેખાય અહીંયા. અને આજે ઘણા વર્ષો પછી હું પણ ટ્રાય કરવાની છું દૂધ કાઢવાનો. ખબર નથી આવડે છે કે નહીં, જોઈએ હવે. નીકળી જુઓ. તો દોસ્તો મમ્મીના ઘરેથી રિટર્ન આવી અમે ફ્રેશ થઈ ગયા અને હવે અમારું કામ ચાલુ કરી દીધું છે. આપણા જે આ પ્લાન્ટ લગાવેલા છે તે વરસાદ બંધ થઈ ગયો તો સુકાતા હતા, તો અત્યારે અમે ટપક સેટ કરી રહ્યા છે, જેથી કરીને પ્લાન્ટોને પાણી મળી રહે અને પ્લાન્ટ લીલા રહે. દોસ્તો આજે બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છીએ મેથીના હેર માસ્ક વિશે. તેનાથી શું શું ફાયદા થાય છે, તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેને બનાવવું કઈ રીતે. સૌથી પહેલા આપણે વાત કરીશું કે મેથીના હેર માસ્કથી શું શું ફાયદા થાય છે. તેનો ઉપયોગ કરવાથી સ્કેલ્પમાં રહેલું ઇન્ફેક્શન અને ડેન્ડ્રફ દૂર થાય છે. સાથે સાથે તે હેરફોલને પણ કંટ્રોલ કરે છે અને રીગ્રોથમાં પણ હેલ્પ કરે છે. હવે વાત કરીએ તેને બનાવવું કઈ રીતે. તો એક બાઉલની અંદર 2 થી 3 ચમચી મેથી દાણા લઈ લો અને તેની અંદર પાણી એડ કરી લો અને તેને ઓવરનાઇટ રહેવા દો અને સવારે તેને એક સ્મૂથ પેસ્ટ બનાવી લો અને તેને સ્કેલ્પની અંદર લગાવી દો. જો તમારી સ્કેલ્પ ડ્રાય હોય તો તમે તેની અંદર દહીં પણ એડ કરી શકો છો અને તેને 30 થી 45 મિનિટ સ્કેલ્પમાં રહેવા દઈ અને પછી હેર વોશ કરી લેવા. જો તમે આવું રેગ્યુલર કરશો તો તમારી સ્કેલ્પ પણ હેલ્ધી થશે અને જોડે જોડે હેરફોલ પણ કંટ્રોલ થશે અને હેર પણ શાઇની થશે. તો દોસ્તો આજના વિડીયોનો અહીંયા એન્ડિંગ કરીશું અને મળીશું હવે નવા વિડીયોમાં. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે નવા વિડીયોમાં. બાય બાય.